ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વડા શશાંક પટેલની વિરુદ્ધમાં ફરિયાદ લઈને ધારાસભ્ય કિરીટ પટેલ સચિવાલય પહોંચ્યા. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને કરેલી ગંભીર રજૂઆત શશાંક પંડ્યા સામે ચોંકાવનારા આક્ષેપો પુરાવા સાથે રજૂ કર્યા. ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરો સાથે ધારાસભ્ય કિરીટ પટેલ સચિવાલય પહોંચ્યા હતા. ડૉક્ટર શશાંક પંડ્યાની ફરિયાદને લઈને મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર શશાંક પંડ્યાની નિમણૂક ગેરકાયદેસર છે. શશાંક પંડ્યાના વર્તનથી સિનિયર ડૉક્ટર્સ નોકરી છોડી દીધી છે. દર વર્ષે ₹40 લાખનું ઇન્સેન્ટિવ શશાંક પંડ્યા ગેરકાયદેસર રીતે મેળવી રહ્યા છે. શશાંક પંડ્યાના ઇન્સ્ટિટ્યૂટમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. શશાંક પંડ્યાની મનમાની ચલાવીને ડૉક્ટરોને હેરાન પરેશાન કરે છે અને શશાંક પંડ્યાની ગેરકાયદેસર નિમણૂક થયાના પુરાવા પણ રજૂ કરવામાં આવે છે. PMJY યોજનામાંથી શશાંક પંડ્યાએ ગેરકાયદેસર ઇન્સેન્ટિવ મેળવ્યું છે. શશાંક પંડ્યાની નિમણૂક બાદ 20 જેટલા ડૉક્ટરો પોતાની નોકરી છોડીને જતી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી ન્યાય મળે તે માટેની માંગ કરવામાં આવી છે. દીપક રાઠોડ, હું છેલ્લા 30 વર્ષથી 1992 થી 2021 સુધી કેન્સર હોસ્પિટલમાં મેં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી છે. કોવિડમાં પણ મેં મારા દિલ દઈને જાનના જોખમે અમે લોકોએ કામ કરેલું છે અને મારી ફક્ત એક જ માંગણી છે, ડૉક્ટર શશાંક પંડ્યાની નિમણૂક, જે પોતેની નિમણૂક ગેરકાયદેસર છે એના લગતા બધા જ પુરાવા અમે મુખ્યમંત્રીશ્રીને જે અમારી અરજી આજે કરેલી છે એમાં અમે બધા જ પુરાવા મૂકેલા છે. એ સિવાય એ પોતે જે PMJની આવકમાંથી પોતે ઇન્સેન્ટિવ મેળવે છે એ તદ્દન ગેરકાયદેસર છે. કોઈપણ સંસ્થાનો વડો કોઈપણ જાતનું ઇન્સેન્ટિવ મેળવી શકે નહીં અને છતાં પણ એ પોતે ઇન્સેન્ટિવ લે છે. એટલું જ નહીં, પણ એ ઇન્સેન્ટિવ અમને મળે છે એની કોઈ પણ માહિતી પણ અમને કોઈને ઉપલબ્ધ કરાવતા નથી. જો આ બાબતમાં ઊંડાણમાં તપાસ કરવામાં આવે તો ઘણી બધા એમના પ્રોપર્ટીને લગતા અને ઘણા બધા દસ્તાવેજો બહાર આવી શકે એમ છે. અને ત્રીજી વસ્તુ છે, આ એમની નિમણૂક, ડાયરેક્ટરની નિમણૂક થયા પછી સંસ્થામાંથી ઓછામાં ઓછા 25 થી 30 ડૉક્ટરો આ હોસ્પિટલ છોડી અને જતા રહ્યા છે. આ કેમ જતા રહ્યા એનો કોઈ એક્ઝિટ ઇન્ટરવ્યૂ ક્યારેય લેવાયો નથી અને જો એક્ઝિટ ઇન્ટરવ્યૂમાં જવામાં આવે અથવા તો ડૉક્ટરોનો કોન્ટેક્ટ કરવામાં આવે તો તમને ખબર પડે કે આ ડૉક્ટરો શા માટે ફક્ત ને ફક્ત માણસના ત્રાસને લીધે છોડીને જતા રહ્યા છે. એટલે રાઠોડ સાહેબ, ત્રાસ શું છે? તમે જે ઇન્સેન્ટિવની વાત કરો છો એ કાયદાકીય છે કે PMJY સંસ્થાનો કોઈ પણ વડો ઇન્સેન્ટિવ લઈ ના શકે એટલું હું જાણું છું. વડો ના લેશે અને PMJYના નામે જો ઇન્સેન્ટિવ લેવામાં આવતું હોય, PMJYની આવકમાંથી ઇન્સેન્ટિવ લેવામાં આવતું હોય તો એ ઇન્સેન્ટિવ સંસ્થાના દરેક કર્મચારીને મળે અને પોતે PMJYનું કંઈક કામ કરેલું હોય તો મળે. એ પોતે કોઈ પેશન્ટ જોતા નથી, કોઈ ઓપરેશન કરતા નથી, તો પછી કઈ બાબતનું ઇન્સેન્ટિવ મળે? બધા ડોક્ટરે રિઝાઇન કરવાનું કારણ શું? તમે ત્યારે રજૂઆત કરવા આવ્યા છો, કારણ શું? દરેક ડોક્ટરોને કંઈક ને કંઈક રીતે માનસિક ત્રાસ મળતો હોય માટે એ લોકો રિઝાઇન કરીને છોડીને જતા રહ્યા છે. માનસિક ત્રાસ સમયનું, તમે 9 વાગે કેમ, 9:30 કેમ આવ્યા છો, તમે આમ આવો. અરે આ બધા ઓનરરી ડોક્ટર હતા, એ લોકો 9 થી 5 કામ નહોતા કરતા. ઓનરરી ડોક્ટરની પાસે પોતાનું સમયદાન આપતો હોય છે. હું GCRMમાં એક્સ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરોસર્જરી અને GCRMમાં મેં લગભગ 8 થી 9 વર્ષ મેં ત્યાં કામ કરી અને સેવા આપી. હવે મારો તમને મીડિયા સમક્ષ મિત્રોને પ્રશ્ન છે કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી હોસ્પિટલો છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ, સિવિલ હોસ્પિટલ, UN મહેતા. હવે 8 વર્ષમાં એવું તો શું થઈ ગયું કે કિડની હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને UN મહેતાના ડૉક્ટરો સારા અને GCRMના બધા 40 ડૉક્ટરો સડનલી ખરાબ થઈ ગયા. બરોબર છે. બીજું, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું કે જે 1972 થી હતી, 2022માં એમનું સપનું અને ચેરમેન શ્રી પંકજ પટેલ સાહેબનું નામ આમણે ડૂબોડ્યું છે. હવે કમિંગ ટુ ધ ડોક્ટર્સ, એટલે જે જૂના સિનિયર ડોક્ટર્સ હોય એમને તમે સિંગલ નોટિસ વગર ઇમિડિયેટલી તમે ટર્મિનેટ કરો, 1 જ મિનિટમાં તમે ટર્મિનેટ કરો ફોર નો રીઝન. ડિફરન્ટ કાઇન્ડ ઓફ મેન્યુફેક્ચર્ડ પોલિસી બનાવીને તમે એને ટર્મિનેટ કરો. નવા ડોક્ટરોને તમે કોન્ટ્રાક્ટ પર રાખો, એમના ઇન્સેન્ટિવના પૈસા તમે એઝ પર ધ IKDમાં ઇન્સેન્ટિવ મળે છે, UN મહેતામાં મળે છે, અહીં કેમ ના મળે? ડોક્ટરના ડિસિઝનમાં ગ્રાઉન્ડ લેવલે જઈને ઇન્ટરફિયરન્સ કરવાનો, એમની પોતાની તો કોઈ સર્જિકલ સ્કિલ છે જ નહીં. પણ કમનસીબે એમણે મનુષ્ય તરીકે, ડાયરેક્ટર તરીકે, ડોક્ટર તરીકેની પદવીઓ, એની ગરિમાને લાંછન આપે એવા કામો કર્યા છે. બીજું, કોઈ પણ પેરામેડિકલ સ્ટાફ કે ક્લાસ 4 હોય જો એમની સૂચનાનું પાલન ન કરે તો ઇમિડિયેટલી એમને રાજકોટ, ભાવનગર, સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. નાની ફરિયાદોમાં જે એને તમે મનુષ્ય લેવલે ગણા જાઓ તો બિનજરૂરી હોય, એબ્સોલ્યુટલી નોન સિગ્નિફિકન્ટ.
એટલે ટ્રાન્સફર ગેરવહીવટ સત્તાનો દુરુપયોગ કે જેને તારે સાહેબ તમે લીગલી તમે કાગળ પર તમે એને ઇલીગલ ના કહી શકો, જૂનામાં જૂના આ ડિપાર્ટમેન્ટમાં હોસ્પિટલમાં અમારા ડિપાર્ટમેન્ટમાં 9 ન્યુરોસર્જન ટર્મિનેટ થઈ ગયા સાહેબ 8 વર્ષમાં. હાઉ કેન ઇટ બી પોસિબલ? જસ્ટ આસ્ક યોરસેલ્ફ. અને આમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે કોર્પોરેટમાં પણ અત્યારે અવેલેબલ નથી. ઇટ ઇઝ નોટ અવેલેબલ ઇન ધ ફ્યુ કોર્પોરેટ્સ. હાઉ કેન ઇટ બી પોસિબલ? તમે અંદર એન્ટર થાવ તમને લાગે કે જાણે જર્મનીમાં એન્ટર થઈ રહ્યા છો. આનો લોસ ફોર ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પીપલ, નીડી પીપલ, ગરીબ લોકોના સહાય માટે અમે અમારા સ્વાર્થ માટે નથી આવ્યા, કોઈ પર્સનલ અદાવત પણ નથી. સો ધીસ પર્સન શુડ બી સેક્ડ ઇમિડિયેટલી એન્ડ ધ નેસેસરી એક્શન શુડ બી ટેકન. થેન્ક યુ. હું જીસીઆરઆઈમાં 20 વર્ષથી એટલે 2006થી બ્લડ બેંક ઓફિસર અને અત્યારે લેટેસ્ટ જે બ્લડ બેંક ઇન્ચાર્જ તરીકે હતી. અમારા બહુ જ બધા ડૉક્ટર્સના રિવર્ઝન થયા, રિકવરી થઈ, મારું પણ થયું, જેના કોઈ કારણો વ્યાજબી કારણો છે નહીં. પોતાની રીતે અર્થઘટનો કરીને આ બધું કરી. હવે એની સામે જ્યારે પણ હક માંગીએ, જ્યારે બી કંઈ પણ એની સામે રજૂઆત કરીએ એટલે રજૂઆતને દબાવી દેવા માટે જાતના કાવતરા કરે. સંસ્થાની બહારની વ્યક્તિઓ સાથે, સંસ્થાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પાસે જુદી જુદી કારણ વગરની ફરિયાદો કરે, પેશન્ટ પાસેથી ફરિયાદો લે, મેમોઝ આપે. મને અત્યાર સુધીમાં 11 મેમોઝ આપ્યા છે. લગભગ 3 થી 4 ઇન્ક્વાયરી કમિટીઓ બેઠી જાય. એનો આજ દિન સુધી કોઈ ઇન્ક્વાયરી કમિટીનો કોઈ રિપોર્ટ વગેરે કંઈ જ ના મળે. બસ માત્ર ને માત્ર હેરાનગતિ કરવા માટે કે તમે કઈ રીતે છોડીને જાઓ એના પર આગળ કામ કરે. બસ એમનું નેગેટિવ માઇન્ડ જે કહેવાય કે જે એટલું બધું પાવરફુલ છે કે કોઈ વ્યક્તિને હેરાન કેવી રીતે કરવું. મારા જેવા બીજા કેટલાય છે પણ એ લોકો બહાર નથી આવ્યા. અને મેં માત્ર ન્યાય અને આ સાચી વાતને સમજાવવા માટે હું અત્યાર સુધી ટકી રહી છું ને હું બહાર આવી છું. ગત વિધાનસભાની અંદર મને જે ફરિયાદ મળી હતી અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જે ડાયરેક્ટર છે ડૉક્ટર શશાંક પંડ્યા, એમના મનસ્વી વલણને લીધે અને એમની નિમણૂક ગેરકાયદેસર છે, એમના ગેરકાનૂની કૃત્યોને લીધે છેલ્લા ઘણા સમયથી આ બહુ સુપ્રસિદ્ધ સંસ્થા હતી અને એમાંથી સિનિયર ડૉક્ટરો નોકરીઓ છોડી દીધી છે. સિનિયર ડૉક્ટરો દ્વારા ઘણા બધા જે ડૉક્ટરો છે એમને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે, નિયમ વિરુદ્ધ જઈ અને એમની રિકવરી કરવામાં આવે છે. હાલ આ સંસ્થાની અંદર એક પણ ન્યુરોસર્જન નથી. આ તમામ જે ન્યુરોસર્જન હતા એમને 2 દિવસ પહેલાં પણ રાજીનામું આપી દીધું. ગેરકાયદેસર રીતે એ ઇન્સેન્ટિવ લે છે. એના પગારથી વધુ એટલે કે દર વર્ષે 40 લાખથી વધુનું ઇન્સેન્ટિવ જે તમામ ડૉક્ટરોને અને સ્ટાફને મળવું જોઈએ એ આપવામાં આવતું નથી. આ બાબતે મેં વિધાનસભાની અંદર પણ રજૂઆત કરી હતી. વિધાનસભાની અંદર પણ અમને ખોટી માહિતી આપવામાં આવી હતી. એના બાદ અમે મુખ્યમંત્રીને શ્રી પણ મળ્યા હતા. આજે આ જે આની અંદર જે ડૉક્ટરો ભોગ બન્યા છે એ તમામ ડૉક્ટરો આજે મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યશ્રીને મળવા માટે આવ્યા છે. એમની સાથે અમે મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના છે અને એમની જે ફરિયાદો છે એ ફરિયાદો બાબતે તપાસ કરવા માટે અમે લેખિત પણ આપવાના છે. મુખ્ય